વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયું ગઈકાલે, પરંતુ જ્યારથી પ્રચાર પ્રસાર શરૂ થયો હતો ત્યારથી તમામ ઉમેદવારો કોઈ ભગવાનના શરણે હતા તો કોઈ ભુવાજીના શરણે હતા, કારણ કે બધા લોકોને એવું હતું કે આ બેઠક તો જીતવી જ છે, જેમાં કોંગ્રેસ પણ હતું, ભાજપ પણ હતું અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ હતા, કારણ કે માવજી પટેલે તો ભાજપથી બળવો કરી અને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને તેમણે જબરદસ્ત રીતે ભાજપ અને કોંગ્રેસને હરાવવા માટે પ્રચાર શરૂ કર્યો હતો. પરંતુ જેવી ચૂંટણી જાહેર થઈ તમામ પક્ષો પ્રચાર પ્રસાર મેડી ચોંટીનું જોર લગાવ્યા અને એ જ વચ્ચે આપણે જોયું કે સ્વરૂપજી ઠાકોર છે તે ક્યાંક ભુવાજી પાસે પહોંચ્યા હતા. જીતની કેટલી આશા હતી તે પણ આપણે એમાં દેખાઈ રહી હતી. આવું જ કંઈક હવે મતદાન પૂરું થઈ ગયા પછીનો એક વિડીયો વાયરલ થયો છે. શું છે આ વિડીયો, કોણ ભુવાજી પાસે ગયું છે અને કોણ જીતવાનું છે તે બધી જ વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. વાવની પેટા ચૂંટણીનું હવે મતદાન ગઈકાલે પૂરું થઈ ગયું. તમામ ઉમેદવારો છે જે કે 10 ઉમેદવારો મેદાનમાં હતા, તમામનું ભાવિ છે તે ઈવીએમમાં કેદ થઈ ગયું છે. 23 તારીખે પરિણામ આવવાનું છે. એ પછી હવે જે ભુવાજીઓ છે તે મેદાનમાં આવ્યા છે. હવે આ વખતે કોણ જીતવાનું છે તેમણે આગાહી કરી છે. કારણ કે આગાહી એટલા માટે કહી શકાય કારણ કે તેમણે આંકડા સાથે કહી દીધું છે કે કોની કેટલા મતથી વિજય થવાની છે. એટલે રાજસ્થાનના ખારાના એક મારવાડી ભુવા છે, તેઓ ધૂણિયા છે અને તેમણે કહ્યું છે કે માવજી પટેલની આ બેઠક ઉપર જીત થવાની છે અને એ જીત પણ 30,000 મતની લીડ સાથે જીત થવાની છે. જે રીતે આપણે સ્વરૂપજી ઠાકોરને જોયા હતા કે તેઓ દાણા જોવરાવવા માટે ભુવા પાસે ગયા હતા અને અહીંયા તો રાજસ્થાનના ખારાના જે મારવાડી ભુવા છે તે ધૂણિયા છે અને તેમણે પોતાને મારવાડી ભાષામાં તેમણે માવજી પટેલને જીતાડ્યા છે. આંકડો પણ કહી દીધો છે. અને સૌથી પહેલા જે અત્યારે મતદાન પૂરું થયું, ઈવીએમમાં તમામનું ભાવિ છે તે સીલ થયું, એટલે હવે એ જોવાનું છે કે જ્યાં ભુવાજી છે તે શું કહી રહ્યા છે અને કેટલો આંકડો આપ્યો છે. देव आयो तो अर्जन काका बैंक बढ़िया है. खारा रहा है अर्जन जी. ठहर वापसी ठहर वापसी थने दियो लागे दियो के मोरे मावदी भाई जीते घारे की करे वापसी घना वोटों जीते भाई, घना वोटों जीते. हासो कह दे वापसी मरावे नहीं दे तो रखे ने नहीं मारे तो नहीं वे अंधेर नहीं है भाई. ढीलो मत पड़ दे जी वे के कह दे पाकी जीत है भाई, पाकी जीत हरी पाकी जीते मावजी भाई घना वोटों में आगे वान भाई. बस बस मोरे मावदी काको जीतना सही दे. वाह बेरू वाह, जीताड़ी नो गमे. घना वोटों जीते भाई, घना वोटों जीते बराबर. घना वोटों जीते भाई, घना वोटों जीते. कतरो आसरो तो गणाव के अतरा वोटों थी जीती नो 1000 2000 पसीओ 3000 35 30,000 जीत पाकी देखी जे भाई. मने 30,000 पाकी देखी जे भाई. हैंग वोट एके पाए पड़े है. ओदा कांग्रेस रा ने बीजेपी रा हैंग एके तोते आवे यार भाई. हैंग भाई अरे भले फो वोटर जीत जीत पाकी है. जीत वेनी चाहिए दे. जीत पाकी है बराबर भाई. जीत पाकी है भाई. ओ थोड़े हैंग अनमाते हैंग फते हुआ बरो भाई. तो ये मोरे भोपो दी है खारोरा बात नहीं है. राजस्थान रा हरसन जी नो में आज અને માવજીભાઈ જીત વિશે કયો હોય અને 23 તારીખે ગણતરી है. पाकी जीत है भाई. हासोर तालुका में खारा गांव, हासोर जिला में. पाटन नो पहरू है भाई. हाँ वरी खा पड़े ने भाई. હવે લગભગ બધા જ લોકોને 23 તારીખની રાહ છે, કારણ કે 23 તારીખે પરિણામ આવવાનું છે અને તમામે જે એડી ચોંટીનો પ્રચાર કર્યો હતો, જીત માટે આશા પણ વ્યક્ત કરી હતી. કંઈક અલગ જ રંગ આ આખી બેઠક ઉપર ચૂંટણીમાં જોવા મળ્યા. એ જ દિવસે જો પ્રચાર પ્રસારમાં અલગ અલગ રંગ જોવા મળ્યા તો મતદાનના દિવસે પણ આ બધું થયું. એટલે હવે એ જોવાનું છે કે બધા જ લોકોએ પોતાની 100% જીતનો વિશ્વાસ બધાની સામે વ્યક્ત કર્યો છે. હવે આ ત્રણમાંથી કોણ જીતે છે, કારણ કે રસાકસી ભરી જંગ તો ત્રણ વચ્ચે જ હતી. ગુલાબસિંહ રાજપૂત, સ્વરૂપજી ઠાકોર અને માવજી પટેલ. હવે આ ત્રણમાંથી કોણ કોને ફટકો આપે છે, કોનું આ વખતે ગુલાબ ખીલે છે કે પછી કમળ ખીલે છે, એ પણ જોવાનું રહ્યું.
પરંતુ આ બધાની વચ્ચે જે આ મારવાડી ભુવા ધોણિયા છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.